રામ કષ્ટ ભંજન, માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય. એના ચરણની અંદર શનિની પનોતી, આખી દુનિયાને શનિ નડે, પણ સાળંગપુર દાદાના દરબારમાં આવે ને એને કષ્ટોય નો નડે ને શનિ નો નડે. આ પ્રતાપ. दिल बोला आंख से कि तुम देखा करो कम, देखते हो तुम और तड़पते हैं हम. तब आंख बोली दिल से कि हो दिल तुम चाहा करो कम, चाहते हो तुम और रोते हैं हम. हनुमान जी महाराज दुख भंजन है, संकट मोचन है, भय भंजन है, कष्ट भंजन है. और हम सब दुखी है, कष्ट में है, भय में है, इसलिए वो भय भगाने वाला है. आ दुनिया ની અંદર આપણી હારે કોઈ ન ઊભું હોય, પણ એકલો હનુમાન હોય ને તો આખી દુનિયા આટા મારે યાર. दुनिया का सहारा क्या लेना, तेरा एक सहारा काफी है. दुनिया का सहारा क्या लेना, तेरा एक सहारा काफी है. देखूं तो मैं अगर क्या देखूं, देखूं तो अगर मैं क्या देखूं, हे हनुमान तेरा एक नजारा काफी है. जो सालंगपुर आते हैं ना कमलेश भाई, मैं कहता हूं मेरे हनुमान से उनको मोहब्बत हो जाती है, मोहब्बत हो जाती है. इतना निराला है. इसलिए साधु का काम क्या है, सिर्फ एक बार उनके साथ मिलन करा देना, बाकी वो जाने और तुम जानो. कुछ साधु का काम नहीं है. आप सबने देखा होगा गांव में जब चकली खिड़की से अंदर आ जाती है, ગામડામાં ઓલી ચકલીઓ હતી, અહીંયા તો આપણે રહેવા દીધી નથી. હવે તો ગામડામાં ઓછી થઈ ગઈ. ચકલીઓ માળો કરતી, બચ્ચા મૂકતી. આપણી દાદીમાં આપણને વાર્તા સંભળાવતી. એક હતી ચકી ને એક હતો ચકો. ચકી લાવી મગનો દાણો, ચોકો લાવો ચોખાનો દાણો, બે રાંધી ખીચડી. અને પછી ચકી પાણી ભરવા ગઈ, ચકો એકલો ખાઈ ગયો. આ ચકાઓ છે ને ચકી આગળ જ કામ કરાવે, અને ચકાઓ માળા ખાઈ ખાઈ ને આખે પાટામાં. ખબર છે ને કથા તમને? ચકી આવી તો કે ખીચડી ક્યાં ગઈ? તો કે હું તો બીમાર થઈ ગયો, તો આંખે પાટા બાંધીને હુઈ ગયો, એટલે રાજાનું કૂતરું આવીને ખાઈ ગયો. ચકાઓ ખોટું બહુ બોલે. હિતેશભાઈ હોય ક્યાં? એને કે ક્યાં છો? તો ઓફિસમાં બેઠો છું. ત્યાં થોડો વિડીયો કોલ દેખાય. બહેનો હોશિયારના દીકરા થઈ ગયા, હવે વિડીયો કોલ જ કરે. દેખાડો તો ક્યાં છો? કવરેજમાં તો છે ને આ. એક ભાઈ સીધા ઓફિસમાંથી મ્યુનિસિપાલિટીના ગાર્ડનમાં ગયા. ઓફિસનો ટાઈમ પૂરો થઈ ગયેલો, નોકરી કરતા હતા, કંટાળી ગયેલા, ઘરે નથી જવું. કોકની હારે બેઠા હતા,
બાકડા ઉપર હાંજનું ટાણું વાતું કરતા હતા ને એમાં ફોન આવ્યો. આમ જોયું, તમે કોઈથી ન બીવો, એક જ ફોનથી બીવો. અને અમી હોય ને તમારા ઘરવાળાનો કોઈનો ફોન આવે તો અમને ખબર પડી જાય. હો, કાંઈ બોલે નહીં, સારું વાંધો નહીં, સારું મૂકું છું. જલ્દી મૂકવાનો પ્રયત્ન કરે ને એટલે સમજી લેવાનું એનો ફોન છે. અને ચાંદલા થયા હોય મૂકીએ જ નહીં તોય સમજી લેવાનું એનો ફોન છે, મૂકે જ નહીં. પણ એ એકાદ વર્ષ હોય પછી તો ફોન ઉપાડ્યો. બાજુવાળાએ કીધું કોનો ફોન છે? તકદીર કા ફોન હૈ, ક્યાં હોગા પતા નહીં હૈ. ઘરવાળીનો ફોન છે. હલો, શું છે? ક્યાં છો? ઓફિસનો ટાઈમ ક્યારનો પૂરો થઈ ગયો? આ 7 વાગ્યાનો પૂરો થઈ ગયો, 8:30 થયા તો હજી ઘરે કેમ નથી આવ્યા? છો ક્યાં? તો કે આજે સોમવાર છે ને એટલે મહાદેવજીના મંદિરે બીલીપત્ર ચડાવવા માટે આવ્યો છું. શ્રાવણ મહિનો ને સોમવાર. તો કે સારું સારું, બહુ સારું, મારા વતી 5 બીલીપત્ર ચડાવજો. અને એક કામ કરો, ટોકરો વગાડો, ટોકરો. મ્યુનિસિપાલિટીના ગાર્ડનમાં ટોકરો ક્યાં લેવા જાય? બોલો ચોખ્ખો ખોટું બોલે. વાત તો એ કરતો હતો. એક સમય થા, આપણી દાદીમાં આપણને કથા સંભળાવતી હતી, ચકી ને ચકાની. ये सब कुछ हम भूल रहे हैं धीरे धीरे. एक हनुमान जी महाराज बात कि इनके सामने जो बैठता है ना मोहब्बत हो जाती है. ગામડાની અંદર ઓલી ચકી દરવાજામાંથી અથવા તો ખડકીમાંથી ઘરની અંદર ગરી જાય પછી રસ્તો ભૂલી જાય. ખબર તમને? પછી દિવાલે ભટકાય ને, કાચે ભટકાય ને, બારણે ભટકાય ને, છતે ભટકાય. અને બહાર નીકળવું હોય, બીજું કાંઈ નહીં, ફક્ત ને બહાર નીકળવું હોય. એ વખતે કોઈ વ્યક્તિને ખડકી દેખાડી દે, સાધુનું આટલું જ કામ છે. આ જગતરૂપી ઘરની અંદર હું તમે આવી ગયા છીએ. આપણે ભટકીએ છીએ, અથડાઈએ છીએ, દુઃખી થઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, ગમે તે થાય છે. સાધુ એટલું જ કામ કરે કે ભાઈ આ ભગવાન રૂપી દરવાજો છે, અહીંથી બહાર નીકળી જા, મુક્ત હો જાયેગા. सालंगपुर वाला दादा इतना मस्त है कि मोहब्बत हो जाती है. कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित. मैं तो मेरे हनुमान के सामने घंटों तक बैठा रहता हूं. कलाको सुधी दादा हमें बेही रहो. 1 મિનિટ એમ નો થાય કે હાલો ઊભા થઈને જાય. એટલો આનંદ આવે, એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. इनसे मुझे मोहब्बत हो गई है. दिल बोला आंख से कि तुम देखा करो कम. दिल बोला आंख से कि तुम देखा करो कम. देखते हो तुम और तड़पते हैं हम. देखते हो तुम और तड़पते हैं. तब आंख बोले दिल से कि हो दिल तुम चाहा करो कम. चाहते हो तुम और रोते हैं हम.
नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, अब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। तुमने तारे लाखों प्राणी, ये संतों की वाणी है। तुमने तारे लाखों प्राणी, ये संतों की वाणी है। तेरी छवि पर ओ मेरे भगवान, ये दुनिया दीवानी है, ये दुनिया दीवानी है। भाव से तेरी पूजा रचाओ। ओम नमो हनुमते भयभंजनाय, सुखम कुरु फट स्वाहा। भाव से तेरी पूजा रचाओ, जीवन में मंगल होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिसकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। बंदर कभी सुंदर नहीं होते हैं किरीटू भाई, बंदर कभी सुंदर नहीं होते। लेकिन ये हनुमान मेरा राम का बंदर है ना, इसलिए बहुत सुंदर है। राक्षस मोहित होता है, ये राम का बंदर है। इनके भीतर तो राम है, लेकिन राम के हृदय में भी वो हनुमान है। राम लखन सीता मन बसिया, આનો અર્થ ખબર તમને? રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેયના હૃદયની અંદર જે વસ્યા ને એનું નામ હનુમાન. તમારું કોઈ કામ કરે, બહુ કામ કરે, બહુ કામ કરે, તમને બહુ કામ લાગે તો પછી તમારા મનમાં વસી ન જાય? આ દુનિયાની અંદર હનુમાનજી મહારાજે રામનું કામ કર્યું, સીતાજીનું કામ કર્યું, લક્ષ્મણજીનું કામ કર્યું, આખા રઘુકુળનું કામ કર્યું, અને આજે મારું ને તમારું બધાયનું કામ કરે.